નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. બગસરા શહેરમાં રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ પ્રેરિત અહમ યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ કરી દરરોજ 300 ઉપરાંત પરિવારે નિઃશુલ્ક છાસ અર્પણ કરી રહ્યા છે. ત્યારે અખા ત્રીજના પાવન અવસરે અતુલભાઈ લાધાણી તરફથી નિઃશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવેલ. અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 45 ડિગ્રી ઉપરાંત તાપમાનનો પારો પહોંચી જતા માનવ જીવન તો શું, પશુ પંખીઓ પણ આ તાપમાનથી ઉકળી ઉઠ્યા છે. તેવા સમયે અમરેલીના બગસરા શહેરમાં મધુબાલા મનસુખલાલ કોટીચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્ર સંત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરિત અહમ યુવા સેવા ગ્રુપ દ્વારા ગત તારીખ 14 એપ્રિલથી નિઃશુલ્ક છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં દરરોજ આશરે 300 ઉપરાંત પરિવારોને નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે આજે અખા ત્રીજના દિવસે અતુલભાઈ ભીખુભાઈ લાધાણી તરફથી નિઃશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવ્યું, જેમાં છાશની સાથે 300 ઉપરાંત પરિવારનો છાશ અને ગોળનું વિતરણ કરાયું, જેમાં સહીઓ ઉમેશભાઈ જેતપુરા, અતુલભાઈ ભીખાભાઈ લાધાણી સહિતના લોકોને મળ્યો. આર્થિક ગરીબ પરિવારોને ધમધકતા તાપમાનમાં છાશ અને ગોળનું નિઃશુલ્ક વિતરણ કરી એક ઉમદા કાર્યક્રમ આવેલ. રિપોર્ટર અશોક મણવર, અમરેલી. મારું નામ ઉમેશ ભીખુભાઈ જેતપુરા છે. હું આ મગલા પ્રદેશમાં નોકરી કરું છું. આ પરમ પૂજ્ય શ્રી નમ્રમુનિના સહયોગથી અમે મધુબાલા ટ્રસ્ટ દ્વારા અહીંયા છાશનું વિતરણ કરીએ છીએ. મધુબાલા ટ્રસ્ટ દ્વારા અહીં કણે 330 કાર્ડ કાઢેલ આપેલ છે છાશ માટે નિઃશુલ્ક. એમાંથી રોજના 270થી 80 જણાને અમે છાશનું પાઉચનું વિતરણ કરીએ છીએ. તથા આજરોજ અતુલભાઈ લાધાણી તરફથી ગોળનું તમામ કાર્ડ વિતરણને તમામ નિઃશુલ્ક ગોળનું વિતરણ કરેલ છે, જે બદલ અમે અતુલભાઈનો ખૂબ ખૂબ આભાર માની છીએ. હું અતુલભાઈ ભીખુભાઈ લાધાણી આજે અખાત્રીજ નિમિત્તે અહીંયા નમ્રમુનિ હસ્તક મનસુખભાઈ ચેતનભાઈ કોટેચા તરફથી છાશ કેન્દ્ર તો ચાલુ જ છે અને 300થી 350 માણસો રોજ લાભ લે છે અને એ છાશની કોથળીઓ જ બધાને આપે છે, બરાબર છે, કૂપનદીર જે હોય એને. અને એના આજે અખાત્રીજના નિમિત્તે ભીખુભાઈ નરભેરામ લાધાણી તરફથી ગોળનું પણ એ બધાને એક એકને વિતરણ કર્યું છે. અખાત્રીજમાં અમારે કેવું છે કે તીર્થંકર જે ઋષભદેવ ભગવાન છે એમનો આજે 6 મહિના પછી ઉપવાસ પછી પારણા હતા, એટલે એ પારણાના આજના નિમિત્તે એમને શેરડીના રસથી પારણું કર્યું, એ નિમિત્તે આજે અમે ગોળનું વિતરણ કરેલ છે. બાકી તો રહેવાસી રાઠોડ પ્રકાશભાઈ મોહનભાઈ નાત્ય સતવારા, મને નટવરનગરથી આવીએ છીએ. આવા તાપની અંદરમાં અહીંયા અહમ જે છાશ વિતરણનું સારું કામ છે, કારણ કે ઘરે ઘરે છાશની બહુ જરૂર પડે છે. તો છાશ વિતરણ બહુ વ્યવસ્થિત ડિસિપ્લિન સાથે એના ઘણા ભાવિકો પણ એનો લાભ લે છે. અને આજે તો પણ ગોળનું પણ વિતરણ છે. કાલે ગણેશ ચતુર્થી છે ને, એટલે લાડવા બનાવવાના થતા હોય છે, એટલે એમાં ગોળ પણ આ લોકો આજે વિતરણ કરી રહ્યા છે. સરસ. અને આ વિતરણ ચાલુ છે ને, અને અંદાજે 20થી 25 દિવસ જેવું થઈ ગયું છે, અને હજી ઘણો સમય હાલશે એમને ખ્યાલ છે. અને આ બધી સેવા જે આપે છે ને, એ નિઃશુલ્ક સેવા આપે છે અને ઘણા ભાવિકોને લાભ મળે છે.